હું કાટીકડા વાડિયા પોગી ગયો છું ને આપણે સાયર વીગેલી છે. સાયર તો પપ લઈ લીધો છે દવા છાંટવાનો. એટલે હું પપ લઈને પાવ કાટીકડા વાડિયા અત્યારે 2 વાગી ગયા છે ને અત્યારે હું ભાગ્યો છું ઘરે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ, જય ભવાનાથ અને જય મહાકાળીમાં. તો આજ વાડિયા જવાનું છે, ખાતર નાખવાનું છે ને મગફળીમાં ને કપાસમાં દવા છાંટવાની, એટલે વાડિયા જવાનું છે. હું કાટીકડા વાડિયા પોગી ગયો છું ને આપણે ખાતર નાખવાનું રાખ્યું હાનફોલનું ને અત્યારે ઊભો છું હું કવે. તો હું કર્યું છે કે માળા કરેલા છે એમડા કેટલી મસ્તીનું બોલે સકેલ્યું. અત્યારે જો હું પાણી ભરવા આખું ટીસી ભરી ગયું એટલે મોટર ચાલુ ન થતી, એટલે હું પાણી ભરવા ગયો. ટીસી અડધી તો દી આવેલા છીએ, પણ વરસાદ આવ્યો એના કારણે ટીસી હજી આવ્યું નહીં. તો કવામાં કેટલું પાણી છે. અમારી છે મોટર ચાલુ ન કરી ઘણું પાણી થઈ ગયું. એમાંથી વરસાદ પાછો આવી ગયો એટલે પાણી તો સડે જ નહીં કવામાં. વાડી દો ઓલા પણ વાડી છે, વાડી છે આપણે એમાં નેદવાનું છે, ખાતર નાખવાનું હાનફોલું રાખ્યું. ખાતર હાનફોલા 4-5 અત્યારે શાહ કાઢી નાખીએ આપણે. પછી બપોર પહીના ખાતર નાખવા રહી 3-4 વાગે આ લગન આપણે નેદવાનું છે. 1-2 શાહ નીકળી જાય ને તો વધારે સારું પડે. પછી નેદવું નહીં અત્યારે, એટલે અત્યારે ઘડીક નેદી નાખીએ. પછી નેદવાનું ઉપાધિ નહીં, ખાતર નાખી દે. ભાઈ ભાવ કાલે ખાતર નાખવાનું રહીને નેદીને, એટલે અત્યારે નેદી નાખીએ પહેલાં બપોરક લગન. ભાઈ ભાવ ખાતર નાખવાનું ચાલુ કરી દે. હું નેદવાનું ચાલુ કરી દીધું. નેદવાનું આપણે બધું કેટલી સાયર વીગેલી છે. સાયર તો ક્યાં જાય દાંતડી બધું કેટલી વીગી જાહેર કરવું હતું એટલે વધારે જાહેર બધી આપણે ત્યાં હોય ને બધી જાય. પછી આપણે હાનકોલું ખાતર નાખી દેવું. અત્યારે જાહેર ખેંચી નાખીએ બધી. વલ કરે કેટલી વીગેલી છે, ઘણી બધી જાહેર વીગેલી છે. નહીં તો ને ત્યાં મારા પપ્પા કે તું ઘરે દવા છાંટવાનો પાપ લઈ આવે, દવા છાંટવાની પછી ખાતર નાખવાનું છે. બીજાની મોટરો ચાલુ કરે અને પાણી તો ભરાયું. આપણે 2 ટીપના ભર્યા છે પાણીના. અત્યારે હું જાઉં છું ઘરે પપ લેવા. તો સાચું કે જૂની ગાડી લઈને જવાનું, નવી ગાડી લઈને જવાનું. નવી ગાડીમાં ગારો બહુ હલવાઈ જાય, ખરાબ નીકળી છે. તો આ ગાડી ઘરે લઈ જવાની નવી, નગર તો ગાડી અહીં મૂકી જવાની છે. ખરાબ નીકળી છે ઘરે લેતા હતા. સવારે બહુ ગારો હતો ભાવ ક્યાડા. નવી ગાડીનો પંખો ઉપર આવે થોડો, ગારો ન હલવાય એટલે જૂની ગાડી લઈ જાય. નવી ગાડીમાં તો પંખો હેઠો આવે, એટલે જૂની ગાડી લઈ જવાની. અત્યારે તો નેળીમાં હેલો જાવ છો. આમાં તો ગાડી નવી ગાડી નાખો એટલે તરત ખૂટી જાય, એટલે નવી ગાડી તો નખાય જ નહીં. ભૂલથી ન નખાય. કાલ તો મને ભૂલથી નખાઈ ગઈ, એટલે માઇન ગાડી કાલમાં તો મેં કાઢી. નવી ગાડી નાખવાનો પ્રશ્ન ફરિયાદ કરવાનો જ નહીં. એટલે જો સાવી છે, જૂની ગાડીની સાવી છે ને ઘરની સાવી છે. તો ઓલા પણ 2 ગાડીઓ પડ્યું છે. આપણે એમાંથી ડિલેક્સ છે એ લઈને જવાની છે. અત્યારે હું જાઉં છું ઘરે. હું ઘરે પહોંચી ગયો છું અને આપણે ઘરેથી પપ લઈ લીધો છે દવા છાંટવાનો. આ છે આપણે જૂની ગાડી. આ ગાડી લઈને પાછું આપણે કાટીકડા વાડિયા જવાનું છે. આપણે વાહ પપ લઈ લીધો. પપ દવા છાંટવાનો. આપણે દવા છાંટવાની, એટલે હું તો દવા નહીં છાંટું, દવા તો મારા પપ્પા છાંટવાના છે. પપ લેવા હું ઘરે આવ્યો હતો. પાણીને કરી લીધા. ખડ બહુ ઉગડે તો આમાં ખડની દવા છાંટી દઈએ. એટલે હું પપ લઈને પાવ કાટીકડા વાડિયા પોગી ગયો છું. આપણે ગાડી તો ખબર હશે વાહ આગી ઊભી રાખવી પડે, એટલે હું અત્યારે હાલ્યો જાઉં છું ઓલું. આપણી વાડી તો ઓલા પણ ઓરડી છે ને સાચી બતાય. આમાં તો એ ઓડી આપણું પપ લઈને જવાનું છે. ઓડીએ ના આપણી વાડી આવેલી છે, એટલે ઓડિયા લઈને જવાનું છે. અત્યારે હાલ્યો જાઉં છું ભાવ શા કરવા. પપ પહેરેલો છે ખંભામાં. અત્યારે આપણે દવા છાંટવું એટલે પપ લઈને જાઉં તો
જો પગે ગારો સોટે પગે હતા ને ગારો સોટે આપણે કાંઈ વાડી પોગી જાય પબલીને હાયલો થતો હોય ને એ તો ઓડિયા નહોતો કંઈક ઓડ ચવોલા પણ છે ને આપણે ભાઈ આમ જો મગફળી આવી ગઈ આપણી વાવેલી મગફળી છે મોટી મોટી થઈ ગઈ ત્યારે જ મગફળી જો હારો હાર અહીંથી હાયલો હતી હારો હાર મગફળીમાં આટો મરાતો થાય મગફળીમાં આટો મારતો હતો તો મોટી મોટી થઈ ગયેલી કે મગફળી આ તો સાલ બાંધેલો કેળો તો ઠેઠોલી લીંબડીએ કેળો છે નાથી અંદર ગડા છે મગફળીમાં હારો હાર આટો મારતો હતો આટો મારવા મગફળીમાં આવવું નહીં આંડવીમાંથી આટો મારીને આવ્યો ને ત્યાં આપણે ઊંધા મેર્યું તો ને એ લલેડું જીવતું સમજો પણ હેઠું પડી ગયું ને ઉડી શકતું ને આ લલેડું હેઠું મગી ઉઠતું ને સમજો લલેડું અત્યારે ઉડી શકતું નહીં ને એક પગ ભાંગી ગયેલો હોય લલેડાનો એટલે ઉડી શકતું નહીં ખાટલે આવીને બેઠો હોય ને ત્યાં ઓલા લલેડું બતાવી ગયું એ હું ભાવ લલેડાને જોવારી ગયો લલેડું ઉડી શકતું નહીં એમ તો અહીંયા કે ઉઠતું નહીં એક પગ ભાંગી ગયેલો આમ તો એક પગ ભાંગી ગયેલો એક પગ છે ને એક પગ ભાંગી ગયેલો એક તું ને હવે હાવ કાંઈ ઉડી શકતું નહીં લલેડું ને આપણે દવા છાંટવાની દવા તો હમણાં ના છાંટવાની નેટવા વૈયા થઈ અત્યારે અત્યારે 2 વાગી ગયા છે ને અત્યારે હું ભાગ્યો છું ઘરે ને ફૂલ વરસાદ આવ્યો છે આમ જો પાણી જો કેટલું ભીડ ચાલ્યું છે ને આપણે આ લીધી કોથળી કારણ કે ફોન ન પડે એટલે કોથળી લીધી છે જો કેટલું પાણી આવેલું છે આગળ તો મેં માઇન ગાડી કાઢી તો સાયલેશન લગ્ન પાણી અટતું હું એ ગાડી છે સાયલેશન લગ્ન પાણી અડી જતું હું એટલે એમાં ત્યાં હું ઊભો ન રહો વ્લોગ ઉતારવા નકર તો સાયલેશનમાં પાણી ગળી ગયું હોય તો ભાઈ ગાડી ચાલુ ન થાય એટલે એમાં ઉતારવા ઊભો ન રહો કે આગળ આવીને વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું આમ જો આગળ કેટલું પાણી આવે ખેતરે ભરાઈ ગયા ને આમ જો કે મગફળી વાવેલી છે આપણી મગફળી તો નહીં ઓલામાં કંઈક બીજો લીલો સારો વાવેલો છે પાણી જો એટલું આવે છે આગળ તો આખી નેળ ભરાઈને આવતું પાણી માઇન ગાડી કાઢી તો અત્યારે હું ભાગ્યો છું ઘરે આઈને હું વાડીએથી ઘરે પહોંચી ગયો છું ને આયલું વાતાવરણ કંઈક અલગ છે જો કેટલું મસ્ત વાતાવરણ છે આયલું વાડી આપણે ખાતર ને દવા ને એવું બધું છાંટવાનું હતું પણ વરસાદ તો આવી ગયો એમાં કાંઈ નો સટાણું દવાઈ નો સટાણી ને ખાતર એ નો નખાણું વાડીમાં હલાય એવું હોય તો આપણે ખબર દવા ને ખાતર ને એવું નાખીને પણ કાંઈ નખાણું નહીં ને એમને પા ઘરે વિયેવા નગર તો આપણે દવાનો પપ્પે હું પાવ ઘરે લઈ ઘરેથી વાડીએ લઈ ગયો હો એટલે દવા છાંટવાની ખાતર એ નાખવાનું તો કાંઈ નો કામ છું આપણું વાડીએ ખાલી 1-2 કેરા નેદાણા ઈજથી લોકેશન 1 નંબર જ છે આયલું લોકેશન જ કંઈક 1 નંબર છે બહુ મસ્ત લોકેશન છે એટલે 150 થઈ ગયા ને અમે રીલ ઉતારવા આવ્યા છે ઇન્સ્ટા ટુ 2-3 રીલ ઉતારવા આવ્યા છે જો તો રીલ ઉતારે છે ને મસ્તીનો મોરલો બેઠો હોય અત્યારે આમ જો તો રીલ ઉતારે છે અત્યારે 150 થઈ ગયા છે ને થોડુંક આમ ટ્રાક પડે એવું થઈ ગયું છે એટલે પહેલાં હાર કાંઈક આમ રીલ ઉતારીને ઘરે વ્યા જાય ને બધું એડિટિંગ ને એવું બધું બાકી છે તો આજનો વ્લોગ એટલે લગન હતી ને તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે એક નવા વ્લોગની અંદર ત્યાં લગન બધાને બાય બાય.